સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આકળી કાળ મારે રહે ન જેને દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું. જે કુપોદે કહ્યું હોય ને ગદ્યમાં કે અમે દેહધારી છીએ કે કેમ, તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ વચનામૃત 255 અને 411 લખ્યું કે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવાશંકર જગજીવની પેઢી, મુંબઈ નંબર 2, કાલબા દેવી છે ને, તો કે અમે અશરીર ભાવે જીવીએ છીએ. અશરીર ભાવ એટલે ભાવને સિદ્ધ, એ આ જગ્યાએ કોપોદે કહ્યું છે કે અમે સિદ્ધ છીએ. સંવંત 1955 માક્ષર મહિનામાં સમાગમનો 5મો દિવસ, પહેલો બીજો ત્રીજો નીચે પૂર્વી શિલા ઉપર ત્યાં સત્સંગ થયો. 5મે દિવસે અહીંયા આવ્યા ઉપર, આપણે બેઠા છીએ ત્યાં. પરમ કુપોદે મુનિઓ સાંકેતિક આમ્રવૃક્ષ નીચે મળ્યા, જ્યાં આપણે નીચે ઉતર્યા બસમાંથી, ત્યાં આંબાનું ઝાડ હતું બાજુમાં, ત્યાં બધા ભેગા થાય. પછી કુપોદે જે દિશામાં જાય વિચરે ઉદયપુર એની પાછળ જવાનું. કૃપાદેવ અને મુનિઓ સાંકેતિક આમ્રવૃક્ષ નીચે મળ્યા. નિર્વાણ માર્ગ બતાવનાર સારસ્વતની માફક કૃપાદેવ કાંટા, કંકર, શિલા, આડાવળા, ખાડા ટેકરાવાળા ડુંગરા વિકટ પંથે સર્વની આગળ ત્વરિત ગતિથી ચાલ્યા જતા હતા. મળ્યા પછી ફાસ્ટ જાય, દોડવું પડે બધાને. ગયા સમાગમમાં વાત આવેલી ને કે દેવકનજી મહારાજનું શરીર અસ્વસ્થ હતું, એટલે નરસિંહ કહે છે કે આમાંથી એકને કોકને મૂકી જશે પાછળ. વિકટ પંથે સર્વની આગળ ત્વરિત ગતિ ચાલ્યા. વ્યવહારે અત્યારે ઝાખર અને કાંટા ભરાય જ ને કપડામાં, કાલે આપણે ભરાણા હતા ત્યારે પગથિયા જ ક્યાં હતા, પકડવાનું હેન્ડલ ક્યાં હતું, આવી અવર જવરે ક્યાં હતી. હવે તો પછી ધીરે ધીરે કેડી થઈ જાય, બહુ લોકો જાય એટલે. આ તો રસ્તો બનાવેલો છે વ્યવસ્થિત, તોય એટલો અઘરો છે, 3-4 વાર થાક ખાવો પડે. તો એ જમાનામાં કેવું હોય. એટલે વ્યવહારે અને પરમાર્થે કાંટા આવે, કંકર આવે, ધોમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે દુર્ગમ પંથ કાપ્યો જા, તારી હાક સુણી જો કોઈ નો આવે તો તું એકલો જાને રે, તું એકલો જાને રે. ભાગે છે. હેમચંદભાઈ કહ્યું ને, એટલે ઉતાવળે તમે દોડો કે વાગી જાય તો કે ધીરે ચાલે કામ થાય એમ નથી. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. અનંતકાળનું દેવું અલ્પ સમયમાં પૂરું કરવાનું છે. માથે ઘણો ભાર છે પૂરો કર્મનો, ખપાવવા છે. જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થવાનું છે એ અમે અલ્પ કાળમાં વેદીને ઋણ મુક્ત થવું છે. તો જ ત્યાં બેસાય ને. ચોપડો ક્લિયર થવો પડે, ચોગતિ ચોપડા ચવનના ચૂકવો પડે, એમને એમ જવાય નહીં. બેનું ભલું કરવાનું કર્મ બાકી રહી ગયું હોય ને તોય આવવું પડે, રહેવું પડે, ઉપર જવાય નહીં. તીર્થંકર નામ કર્મ. ભગવાન મહાવીર 42 વર્ષે કેવળ જ્ઞાન તો થયું રુજુવાલિકા નદીને કિનારે, 30 વર્ષ 72 સુધી ફરે બધે ઉદયપુર કે દેશ ના આપે. હવે આત્મા મળે તો ભગવાન થી હવે સ્થિર થઈ ગયા હોય તો કર્મ બાંધી લીધું છે બીજાનું ભલું કરવાનું. એટલે તીર્થંકર નામ કર્મ એ કર્મની પ્રકૃતિ છે. એ કુપોદે તો ભગવાન મહાવીર સ્વામી સાથે હતા ને, મહાવીર સ્વામી બાંધી લીધેલું સવિજીવ કરું શાસન રસી. કુપોદને આ વિતરાગ વિજ્ઞાની ખબર છે, એટલે કહ્યું, એણે કહ્યું છે એ જ મારે કરવું છે, હું બીજો મહાવીર છું પણ અમારે તીર્થંકર થવું નથી. સમજાય? જે આપણા બધા ખ્યાલ છે ને, કચરો પ્રભુથી કે ઘસ 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 કર, વાસણ ખટવવું પડે લીંબુથી, આંબલીથી, પછી કાથી લે, રાખ લે, ઈંટનો ભૂકો લે, પછી ઘસે, પાછું ખાટા દહીંમાં બોળી રાખે 3 દિવસ, પછી પાછું ઘસે, પછી ચમકે. ઘસ ઘસ કર કે ખટાવ, વાસણ તારું ખટાવ. કેમ? અનંત દોષનું ભાજન છે ને, બગડી ગયું છે, ચોખ્ખું કરવું પડે.
પછી કહેતા દેશી ભાષામાં વિષ દોહાના અર્થ આવે ને, હું તો દોષ અનંતનું ભાજન શું કરું ના. ભાજન એટલે વાસણ. કે કોઠી છે ને એમાં કોદરી અને કમોદના ઉકળા ચોખા ભર્યા છે. એ કાઢ તો બાસમતી નખાશે ને, એમાં જગ્યા ક્યાં છે? જ્ઞાનીનો બોધ નાખવો છે એમાં, તો પહેલા બધું ભેગું કર્યું છે, એ કચરો કાઢવો પડશે ને, ઓલું બગડી જશે કદનનો. એટલે સડેલું આને એની સાથે સારો રુચિકર પૌષ્ટિક ખોરાક આપશે, બે ભેગું કરશે તો. એટલે કે કદન તારું દૂર ફેંક. ઉપમિતિ ભવ પ્રપંચમાં વોલ્યુમ છે વચનામૃત જેવા 3, એમાં લખેલું છે કે કદન કાઢતું અને પછી ગુરુજી આપે લેતું. બ્રહ્મચર્ય પોતા ઉપર ઉતાર્યો કે હું તો દ્રષ્ટિ રાગ અંધ, કદન છોડતો જ નથી મારો ખ્યાલ. પછી અગાશાસ્ત્રમાં આવે છે ને, પ્રવેશ દ્વાર આગળ ઉપર પંચધાતુની મૂર્તિ છે ગોપાલદેવની. સુસ્થિત રાજા, ઉપમિતિ ભવપ્રપંચના મુખ્ય કેવળજ્ઞાની ભગવાન સુસ્થિત રાજા બેઠા છે. મંત્રી છે, સુબોધ મંત્રી, બધું જાણે છે આત્મજ્ઞાન. કોણ? પ્રભુશ્રીજી રાયણના ઝાડ નીચે બેઠા છે. બ્રહ્મચર્ય બધું વાંચી લીધેલું. અગાશાસ્ત્રમાં પ્રભુશ્રીના અંતેવાસી થયા એ પેલા બધા આગમ વાંચી લીધેલા, દિગંબર શ્વેતાંબર. અને રામાયણ મહાભારત પુરાણ તો કુલ ધર્મ જ વાંચી લીધેલું બધું. અને વ્યવહાર તો શેક્સપિયર, વિન્સ્ટન ચર્ચિલ, હેલન કેલર, બધું. એ તો બધું વિલ્સન કોલેજમાં BA નો સબ્જેક્ટ હતો એનો, આર્ટ્સ. પ્રોફેસર સ્કોટ અને ટીચર હતો, એ વાંચી લીધું હતું. એટલે બાકી જ નહોતું. ખાલી ચિનગારીની દીવે દીવો થાય, જીવતી જાગતી જ્યોતને અડે, દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપ રૂપે થઈને ભળે. કે છે હું દ્રમક સમય પુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ રાજચંદ્ર ત્રણી કૃપા નજરે પડ્યો. ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મે મળ્યા, મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. જાતે મહેનત કરવા માંડ્યા પ્રભુ. એટલા સરળ હતા એ. એકવાર પછી તો સંપ્રદાયની દીક્ષા છોડી દીધેલી ને, ફરતા ફરતા બધે તારાપુર આગળ ફરતા હતા. જેને ઘરે જમે ને એને ઘરે એ ક્યાંક હજી પહેલાં તો પ્રભુજીને જ જમાડવાના હોય ને, પછી ક્યાંક બાકી એટલે રસોડામાં ક્યાંક કરતા હતા એટલે આ બધું વાસણ લઈને ઉટકવા માંડ્યા, પોતે ઘસવા માંડ્યા. ઓલું આ શું કરો તમે? એ પ્રભુજી જે કહ્યું હોય આપણને કે કડક લાગે એવું, એ કેટલું સાચું હોય ને તે બોલે જ નહીં ને. એની આજ્ઞા છે કે આમ કરવાનું. વ્યવહારમાં બરોબર. એની દુકાને તો મુસ્લિમે આવે ને ક્રિશ્ચિયને આવે, 2-3 મીટર કપડું આપો તો ના, તમે મુસલમાન છો નહીં આપો. એને દૂધવાળો હોય તો દૂધ તો આપે ને, દૂધનો ધંધો. આત્માનો વેપાર કરવો હોય ત્યાં કોની સાથે બેસવું ઉઠવું બહુ વિચારવા જેવું છે. આમાં જ ભૂલ થતી આવી છે અનંતકાળથી. સાંકેતિક આમ્રવૃક્ષ નીચે મળ્યા, નિર્વાણ માર્ગ બતાવનાર સારસ્વની માફક ગોપાલદેવ કાંટા, કંકર, શિલા, આડાવાળા, ખાડા ટેકરાવાળા, ડુંગરાળ એવા વિકટ પંથે સર્વની આગળ ત્વરિત ગતિથી ચાલ્યા જતા હતા. ગોપાલદેવે આત્મસિંહ લખ્યું છે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, અને 7 વર્ષની ઉંમરે બાવળના ઝાડ ઉપર ચડ્યા ને બ્રહ્મચર્ય ગોઠવ્યું છે. વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર, નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે શૂર. વાણીએ મળતું બળતું નથી જોવું એને. આ કાંટાળો માર્ગ છે મોક્ષ માર્ગ, એ ચોખ્ખો કરીને લોકોને આપવો છે, ગોઠવ્યું છે આ કાંટાળો માર્ગ. એ કહે છે અમારે ઘર ને વન બધું સરખું છે. તો ઝવેર બજારમાં એ તો વેપારી જ હતા, સાથે ભગવાન હતા ઝવેર બજારના ગલ્લે. તો અહીંયા શા માટે આવવું પડે? દાખલો બેસાડે અને જોજો પૂતગલ ફરસના નિશ્ચય ફરશે તો. બધા મુનિઓ તેમની પાછળ ચાલતા હતા. વેલચીરખ નામના વૃદ્ધ મુનિ બોલ્યા કે આજે મંડળમાંથી એકાદ જણને મૂકી જશે કે શું? કારણ ઉપર ચડવાનો મારો વિકટ છે, તેથી આપણને અંતર પડે છે, અને તેઓ શ્રી તો ઘણા ઉતાવળા આગળ ચાલે છે. ગોપાલદેવ ઉપર વહેલા પહોંચી એક વિશાળ શિલા ઉપર બિરાજ્યા. મુનિઓ ત્યાં જઈને વિનય કરીને બેઠા, વ્યવસ્થિત 3 નમસ્કાર કરીને. ગોપાલદેવ ચરોતરમાં આવેલા ને એમાં ત્રિભુવન બધા જાય ને પછી આમ કરીને બેસી ગયા. આવા ઉભડક નમસ્કાર ન શોભે કે
ગોઠણ ન ચાલતા હોય, કમર ન ચાલતી હોય તો બરોબર છે. આપણે આમાં લે દેવ ચોખાને છોડ મારો છેડો, કામ પતી ગયું. આવા ઉભડક નમસ્કાર શોભે નહીં, કે વિનય કરવો પડે. બહુ નજીક નહીં, બહુ દૂર નહીં, આગળ નહીં, ઉપર નહીં. ત્યાં 30 આસાધના છે બધી, વ્યવસ્થિત બેસવું પડે. ભટકાઈને ન બેસાય, એનાથી ઉપરના આસને ન બેસાય, એની આગળ ન બેસાય, પછી એને દૂર પાછળ ન બેસાય, બહુ દૂર ઘણે છેલ્લે બેસે એટલે કંઈ વાંધો જ ન આવે. વ્યવસ્થિત નિયમ છે બધા. વિનય કરીને બેઠા. કૃપાદો બોલ્યા, અહીં નજીકમાં જ એક વાઘ રહે છે, પણ તમે બધા નિર્ભય રહેજો. કૃપાદો કે તમારે ભયનું કારણ નથી. પછી વાઘ આવે કે સિંહ આવે. કાશી મરણ થાય ને, જૈન ધર્મ કાશીએ જઈને મરણ કરે કે ઉત્તમ મરણ. એમ ગોપાલદેવના ચરણ સમીપ વાઘ ફાડી ખાય, એનાથી બીજું સમાધિ સારું નિમિત્ત કયું મળે? તો બધી પાછળ જોવે, પછી ખરેખર આવ્યો તો બધી પાછળ જ ન જોયું. એ ગોપાલદેવને જોવે ને. અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વે નિર્ભય રહેજો. જુવા સિદ્ધશિલા બાજુમાં છે એટલે આખી આગ. એટલે વ્યવસ્થિત એવો ટુકડો ગોતી અને એના ઉપર આખો આશ્રમ બન્યો. કઈ સિદ્ધશિલા એટલી લાંબી નથી, એટલી નાની નથી, કઈ 45 લાખ યોજન. અને પછી છેલ્લે આટલી જાડી છે ને, છેલ્લે માખીની પાંખ કરતા પાતળી છે પાછી. એટલું વિશાળ વર્ણન છે બધું લાંબુ. કે જે ક્ષેત્રે મનુષ્ય હોય મોક્ષે જઈ શકે, બીજા તો ન જઈ શકે. ત્યાં જેટલો પરિઘ હોય એટલું જ ઉપર હોય ને. કેમ કે રુજુગતિ તો સીધી ઉપર જાય. વ્યવસ્થિત માપ છે જૈન ભૂગોળમાં બધું. એટલે કહે છે કે આ સિદ્ધશિલા અને આ બેઠા છીએ તે સિદ્ધ. આ જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આ કળીકાળ મારેલું. વચનામૃત 411 ખુલાસો કર્યો છે કૃપાલદેવે કે જીને કહેલા જે શાસ્ત્રો ગણાય છે, કહેલા ખરેખર જીનના કહેલા જે આગમ છે કે નહીં એ નહીં વાત. એમ કહેવાય છે કે આગમ છે જૈનનું, એમાં સુધારો થયો હોય, વધારો થયો હોય, ઘટાડો થયો હોય, કુધારો થયો હોય, એટલે જ્ઞાની નક્કી કરે ને. પણ એમ કહેવાય છે કે જૈનના આગમ છે. અત્યારે લોકો કૃપાલદેવના વચનમાં ફેરફાર કરીને બોલે છે, તો આ તો 2500 વર્ષ જૂનું ફેરફાર થયો જ હોય ને. અને તીર્થંકરે તો કલમ ઉપાડી નહોતી, ગણધરે કલમ ઉપાડી નહોતી. 8 પેઢી તો એમને જ ચાલેલું. પહેલા કંઠસ્થ હતું, પછી યાદ રહેવું નહોતું, એટલે પછી ગ્રંથસ્થ થયું. એટલે પોતે જે સંપ્રદાયમાં માનતો હોય એ સંપ્રદાયના જે શાસ્ત્રો હોય એ ધર્મના શાસ્ત્રો જ કહેવાય ને. દેરાવાસી 45 આગમ માને, શ્વેતાંબર સ્થાનકવાસી કે 32 જ છે, દિગંબર કે આ બધા ખોટા છે, આ 5 જ સાચા છે પંચપરમાગમ. તો 3માંથી સાચું કોણ એ નક્કી કરવામાં જ ભાવ વયો જાય ને. પાથરોમાં રાત જાય તો શું એ ક્યારે? એટલે કૃપાલદેવે કહ્યું મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તો ફિલ્ટર કરી નાખ્યું આપણે. જે કામનું હતું દિગંબરનું, શ્વેતાંબરનું, ઉપનિષદનું બધું ભેગું કરીને વ્યવસ્થિત આપ્યું કે આ મહાવીરનો માર્ગ છે છૂટવાનો. જીને કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે. આ પૂછે ને તો બધાને આવે, 100માંથી 100 માર્ક આવે કે આ કાળે મોક્ષ ન હોય, આ કાળે કેવળ જ્ઞાન ન હોય. બધાને ખબર છે જૈનને. એ ખોટું છે કૃપાલદેવ કે. વચનામૃત 411 અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ છે. વચનામૃત 213 મોક્ષ દુર્લભ છે જ નહીં. વચનામૃત 300 ગણે છે એનો દાતા એ દુર્લભ છે. કૃપાલદેવને માનતો હોય ઓન પેપર કેટલા જણા સ્વીકારી શકે? કહે છે કૃપાલદેવ જીને કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેના વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે. અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. તે 10 બોલ પ્રાપ્ત હોય અથવા એક બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે. ચરમ શરીર છેલ્લું શરીર, પછી આયુષ પતશે એટલે મોક્ષે જશે એમ જાણી તે વાતને વિચ્છેદ રૂપ ગણી છે કે આ ન હોય આ કાળમાં એમ. અને અપવાદ હોય ને એ બધાને બહુ મજા આવે, પકડી રાખે બરોબર. તથાપિ તેમ એકાંત જ કહેવાય યોગ્ય નથી.
એકાંત નથી. સામાન્ય રીતે એમ જ હોય. આ કાળે મોક્ષ ક્યાં આ કાળે સંકિત બહુ દુર્લભ છે, એટલે ખોટું નથી કાંઈ, પણ એકાંત નથી. ન જ હોય એમ નહીં. એમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાસે છે, એમ તમને લાગે જ ને. ખાલી પછી આગળ લખે છે એમ જ છે, ભાસતું નથી. પહેલા એમ લખ્યું એમ ભાસે છે, સાથે લખ પછી એમ જ છે, એકાંત નથી. એટલે શું? આ કાળે ચરમ શરીરી સંભવે. પણ ઊંચું વાંચી લીધું હોય ઓલું ઉપરનું, એટલે પકડી પછી કુપોદન મહાવિદય મોકલે. પણ સુથાર, કડિયા, કુંભાર, લુહાર, પાટીદાર, કોળી, કણબી એમાં તો મહાવિદય છે જ નહીં. એ ક્યાં મોકલે? વેંકુઠે મોકલે ને. પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી કે કુપોલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ આ વાત બોલ્યા નથી. પાછળથી બધાને એટલો અભ્યાસ થઈ ગયો વધારે, એટલે બધા કરતા વધારે અભ્યાસ ને. કેવો જીવ રમે છે અધ્યાત્મમાં, આવું કરે છે. મને ખબર નથી. અહીંયા હતા ત્યારે જ ભગવાન હતા, હવે જ્યાં હોય ત્યાં ભગવાન. અહીંયા ભગવાન જ હતા, એ કે જો અહીં પરમાત્મા છું. પરમાત્માના અભિમાનથી આ પત્ર નથી લખ્યો. 686 લખ્યું હું ભગવાન છું. હમણાં આવ્યું ને, હું આત્મિક શક્તિ વડે મેં જાણ્યું છે કે હું મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એટલે અહીંયા જ ભગવાન હતા. હવે 10મા ધોરણ કોઈ પાસ થયો હોય પછી 9માં આવે કે 11માં જાય? મહાવિદ્ય જાય તો ત્યાંય ભગવાન જ હોય ને. અહીંયા ભગવાન, ત્યાંય ભગવાન. સીધે છેલ્લે તો ભગવાન છે જ. તો વિકલ્પ કેવો આવે છે? આને ચોપડા સાથે મેળવી છે કુપાલજીની દશા, એટલે વિકલ્પ આવે છે. એ 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ તમે એકાંત જ કહેવાય યોગ્ય નથી એમ અમને પાસે છે. એમ જ છે, કારણ કે ક્ષાયિક સંપિતનો એના વિશે નિષેધ છે. અમુક પુસ્તકમાં, ગ્રંથમાં આગમ ગણાય છે, એમાં એમ લખ્યું છે કે આ કાળે ક્ષાયિક સંપિત ન હોય. પાછું એ જ સંપ્રદાયના બીજા આગમમાં લખ્યું છે કે શ્રેણિક રાજાને ક્ષાયિક સંપિત હતું ને આવતી 24માં તીર્થંકરતા છે. તો કોઈ કોનું માનવું? 32 પુસ્તક પડ્યા છે કે 45 પડ્યા છે કે 5 પડ્યા છે? એકમાં આમ લખ્યું છે, એકમાં આમ લખ્યું, તો નક્કી કોણ કરશે કે કયું સાચું? અને એટલો બધો ટાઈમ છે વાંચવાનો? વાંચે તો સમજણ છે, બુદ્ધિ છે. કુપોદે લખ્યું છે પાછળ કે શાકમાં મીઠું બરોબર હતું કે નહીં એટલી બુદ્ધિ છે, એમ કુપોદે લખ્યું છે. પ્રભુજી સાદી રીતે સમજાવતા કે તારી બુદ્ધિ હજામડી છે, બેલ મીંડું ને તાણ ચોકડી. ખાલી મીંડું કરે એકડો કરી નાખે ને, એટલે ચોકડી કરવાની પછી, એટલે આંકડો ન મૂકી દે ક્યાંક. તારી બુદ્ધિ હજામડી છે એમ કહેતા પ્રભુજી. કારણ કે ક્ષાયિક સંપિતનો એના વિશે નિષેધ છે. તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક ક્ષાયિક સંકિતિ હોવા છતાં ચરમ શરીર નહોતા. તમે તો એમ લખો છો ક્ષાયિક સંકિત તો મોક્ષ 10 બોલ મોક્ષ વયો જાય કે એના જ શાસ્ત્રમાં આમ લખ્યું છે. હું નથી કહેતો કુપોલ. એવું જ જીન શાસ્ત્ર વિશે કથન છે. એટલે જીન કલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું કથન નથી. દિગંબર એમ કે છે કે જીનકલ્પી વિહાર આ કાળે હોય, શ્વેતાંબર ના પાડે છે. એટલે પોતપોતાના સંપ્રદાયના જે અગ્રણી હોય મોભી, એના ખ્યાલ પ્રમાણે નવો પંથ શરૂ થાય. પછી બધા એમાં શબ્દો ઉમેરે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. કાળ પ્રમાણે થોડો ફેરફાર કરવો પડે. એટલે એના વડીલે કીધું હોય, એના વડીલે કીધું, એના વડીલને કોઈ કુળગુરુએ કીધું હોય. એટલે મૂળ મહાવીરનો માર્ગ પછી છાણીથી છળાય, તૂટી જાય. પછી સર્વથા મોક્ષ થયો એમ આ કાળે બને નહીં એમ બેયનો અભિપ્રાય છે. તે પણ આ ગુજરાતીમાં લખ્યું છે ગોપાલદેવે. સર્વથા મોક્ષ થવો એમ આ કાળે બને નહીં એમ બેયનો, એટલે શ્વેતાંબર અને દિગંબરનો અભિપ્રાય છે. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. એટલે એકાંત ન જ થાય મોક્ષ એમ ભલે શ્વેતાંબર અને દિગંબરમાં કહ્યું હોય, એ એકાંત નથી. એટલે થાય પણ ખરો. તો કુપોલનો ન થાય તો બીજો કોનો થાય? એક જ દાખલો આવે કે થયો એટલે પતી ગયું ને. કે રાગ દ્વેષ અને અજ્ઞાન જાય તો મોક્ષ થાય. આત્મસિદ્ધિની સ્વામી ગાથા કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ જઈતી તે જ મોક્ષનો પંથ. તો રાગ દ્વેષ અજ્ઞાન આ કાળમાં વયા જાય તો મોક્ષ થાય કે નહીં? કે ના, 2026 કળિયુગ છે, નહીં થાય.
કાલ તો જડ છે, જડને કેવો ઉપયોગ છે? એટલે કુપોદો કહે છે એ પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. તો આગળ કહે છે હવે ચરમ શરીર પણ હું જાણીએ કે આ કાળમાં નથી. ચાલો નથી કે એમ લખ્યું છે તો મંજૂર. તથાપિ અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે, શરીર જ નથી. આ કઈ દશા? દિગંબર સાધુ, એક દોરો એડ્યો ન હોય, નગ્ન દિગંબર મુનિ, ઉત્કૃષ્ટ તપ. પણ આત્મજ્ઞાન ન હોય તો શરીર એડ્યું જ નહીં. કોઈ બધું ધોતિયું પહેર્યું છે પણ શરીર જ નથી એડ્યું, તો ધોતિયું ક્યાંથી એડ્યું શરીરને? શરીર જ એનું નથી. એ શરીર ઉપર ભલે ધોતિયું લપેટેલું રહ્યું પણ એને શરીર જ નથી એડ્યું, ધોતિયું ક્યાંથી એડ્યું છે? એ સમજવા માટે અપેક્ષા એ આત્મજ્ઞાન ન હોય તો દિગંબર મુનિ આગળ કે શ્રીમદ રાજચંદ્ર આગળ? અશરીરી ભાવે જીવે છે એ આગળ કે જેને બાહ્ય પરિગ્રહ નથી, દોરો નથી એડ્યો એ આગળ? દોરો નથી એડ્યો પણ શરીર એડ્યું છે. આ બધું દોરો નહીં, શરીર જ નથી એડ્યું. ના, અમારા સંપ્રદાય નિંદા નહીં. નિંદા નહીં, આ કુપોદોની દશાની વાત છે. નિંદા શા માટે કરવી છે આપણે? પણ સાચું તો કહેવું જ પડશે ને. કુપોદે કહ્યું નિંદા નથી કરવી, સત્ય છે એ જ કહેવાશે. બધાને થોડું ગમે સત્ય. અપ્રિયસ્ય પથ્યસ્ય વક્તા શ્રોચા તો દુર્લભ. અપ્રિય પણ કડવું પણ સાચું વચન હોય એ બોલવાવાળા નથી, સાંભળવાવાળા નથી. સુલભા રાજન પુરુષા સહેલાઈથી મળી જાય બધા. કોણ? સતતમ પ્રિયવાદીને, મીઠું મીઠું બોલવાવાળા. તો જ ગળદી થાય ને. અપ્રિયસ્ય પથ્યસ્ય, પ્રિય નથી લાગતું પણ પથ હિતકરી છે. આ શ્રોતા વક્તા ચ દુર્લભ. એ બોલે નહીં કોઈ, બોલે તો કોઈ સાંભળે નહીં કોઈ, કોક હોય. આ મોક્ષનો માર્ગ છે. ગમે કડવી દવાથી રોગ મટે પણ એનો રોગ રાખવો છે થોડો. ટેવાઈ ગયો છે, કોઠે પડી ગયો છે રોગ, એટલે કે ગળી દવા હોય તો આપો. પછી ડાયાબિટીસનો રોગ હોય અને એવા ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટ મળી જાય કે અઠવાડિયામાં 3 વાર ચાસણી પીજો, વધારે નહીં. એ ડૉક્ટર કેવા મીઠા લાગે. હું બેઠો જ ને, મારી આગળ આવ્યા કરજો ને. તમે દનેવી બંધે ને દોયા કરશું. એટલે કે છે ચરમ શરીર પણ જાણીએ કે આ કાળમાં નથી. તથાપિ અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે. તો તે ભાવને ચરમ શરીર પણ સિદ્ધપણું છે. કોની દશા કે છે? પોતાની. એટલે કહ્યું કે ભાવને સિદ્ધપણું. આ બેઠા છે સિદ્ધ, શરીર તો એનું છે જ નહીં. એટલે બાકી જે વધ્યો આત્મા એ સિદ્ધ જ છે ને. અને જેના ઉપર બેઠા છે એ સિદ્ધશીલા. પ્રયોગ કરીને એ દશા હાંસલ કરીને કુપોદે કહ્યું છે. એટલે કાકા કલેલ કહે છે પ્રયોગ વીર હતા. એને જે શાસ્ત્રનું કથન વાંચ્યું, વિચાર્યું, અનુભવ્યું, પછી એ પ્રયોગ કરીને એણે અમલમાં મૂક્યું, બતાવ્યું. પ્રયોગ વીર છે. એટલે કહ્યું કે હવે અમે સિદ્ધ છીએ. એટલે કહ્યું આકાશી ભગવાનને તારી પાસે છે, મારી પાસે છે, લેવા દેવાની કડક ઉઠી છૂટા. આ કાળમાં ભાવને ચરમશરીર પણ નહીં પણ સિદ્ધપણું છે. અને એ અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ માનીએ, માનો તો અમે જ નથી. તો અમે તો છીએ, તો અશરીરી ભાવ પણ જીવી શકીએ છીએ. લખે છે એ અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ કે ચાલો એમ માનીએ, બરોબર છે. તો અત્રે અમે જ આ કાળમાં નથી એમ કહેવા તુલ્ય છે. વિશે શું કહીએ? તો અમે તો છીએ, તમારી સામે બેઠા છીએ, તો અશરીરી ભાવે જીવી શકાય છે. આ કેવળ એકાંત નથી, છે કે આમ હકીકત. આગળ કહે છે કદાપી એકાંત હોય તો પણ આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમ્ય કરવા યોગ્ય છે. આગમ જેણે લખ્યા છે તીર્થંકરે, એ તીર્થંકરનો આશય શું હતો કે આવું લખ્યું? એ જે જાણતો એ તમને સમજાવે તો કામ થાય. હું તો ઊભો હતો કે એની સાથે ભગવાન મહાવીર સ્વામી સાથે. પ્રભુજીને કેટલો અહેસાસ થઈ જાય પછી દેવગણજી મહારાજને. આગમ તો વાંચેલા, કે તમે ચોપડામાંથી વાંચો છો. આ જ્યારે બોલ્યા ત્યારે હું હતો બાજુમાં. એના કરતાં આનંદ આવે એવી વાત છે. બધા આગમ ખોટું કંઈ છે જ નહીં. સમજાવવાળા ખોટા હોય એટલે આપણને ખોટું સમજાય. કોઈ લોકો છે ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરી દે. એટલે શાસ્ત્ર કોઈ ખોટા છે જ નહીં. સમજાવવાળાની ભૂલ હોય એટલે સમજે નહીં બાળ જેવો. પણ તો પણ આ બધું આગમ રાખીએ બધા 32, 45 કે 55.
આગમ એમ કહેવાય કે ગણધરની તીર્થંકર તો પેન ઉપાડી જ નથી, એટલે તીર્થંકર બોલે ગણધર ઝીલે. એ પછી એના શિષ્યને કહે, એટલે સુધર્મા સ્વામી જંબુ સ્વામી કહે, જંબુ સ્વામી પ્રભવ સ્વામી કહે, એમ પછી 8મી પેઢી લખવાનું શરૂ થયું. એટલે ટૂંકમાં આગમ ગણધરની વાણી કે તીર્થંકરની વાણી એનો આશય તો જળવાઈ રહ્યો છે, પણ લખનાર કોણ છે? કોઈ મહાજ્ઞાની આચાર્ય, એ મોક્ષે ગયા, પણ તીર્થંકર નહીં ને. આ બાજુ તીર્થંકર આવ્યા, એ ક્યાંક લખે મહાવીર સ્વામી કે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર લખે, એ વધારે કે કોઈક આચાર્ય લખ્યું એ વધારે? તો કોઈ બધું હું મહાવીર છું, તો આ હસ્તલિખિત પત્રો છે 1000. તો આગમ ખોટા નથી, આગમ સાચા જ છે, ગણધરની વાણી. આ તીર્થંકરને વળે કે અમે મહાવીર છીએ. તો મહાવીર સ્વામી ઊભો હોય કે તમારે 5 મિનિટમાં મને પૂછવું એ પૂછો અને હું લખીને તમને જવાબ આપીશ. ઇન્દ્રભૂતિ ગૌતમ કે હું લખું, મહાવીર સ્વામી કે હું લખું, બેમાંથી એક આગળ લખા. આપણે કોને આગળ લખાવડે? તો આ તીર્થંકરની વાણી છે આ. એટલે વચનામૃત અને આ બાજુ આગમ છે, આ બાજુ વચનામૃત છે. તો આગમમાં ક્યાંક ભૂલ લાગે ને કે ન સમજે ને, તો વચનામૃતના આધારે આગમ સમજી લેવું પડે. આપણે આગમને આધારે વચનામૃત સમજવાની કોશિશ કરીએ છીએ, એટલે કોઈ પદો ઓળખાતા નથી. એ કહે છે આ વચન આગમ જ છે, જીનાગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. વચનામૃત 397. અને કહે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. પછી કહે છે 313માં પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અને એ કહે છે હું મહાવીર છું, હું પાર્શ્વનાથ છું, અમે પરમાત્મા છીએ. તો આ બાજુ ભગવાન લખીને આપે એક કાગળ આપણને, આ બાજુ ગણધર લખીને આપે. આગમ બધા ગણધરના છે ને, ક્યું લઈએ આપણે? આ થાય પછી જે ભક્તિ કરશે એ છૂટવામાં લેખે લાગશે. જ્યાં સુધી પૂર્ણ તો બંધાશે, એ પૂર્ણ આશાતના વાળું છે, હલકા પડતો દૂપ પચકાણના ખાતામાં આવે, એટલે પૂર્ણ બંધાય, પણ રખડવાનું કારણ થાય, છૂટે નહીં. જો આ તો છૂટવું હોય ને જલ્દી સમજાવો. સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રંથ, ધીરે ચાલે કામ થાય એમ નથી. કોઈ કહ્યું ને એ તો ઉતાવળે જેને સાધુ છે એને માટે થયા. અઠે દ્વારકા કરવું એનું કામ નથી. આ માર્ગમાં આવવું હોય ને, બધા સંપ્રદાયના દોર તોડી નાખવા પડે, પોતાના ખ્યાલે તોડી નાખવા પડે, પોતાનું ભૂસું ભરાઈ ગયું છે કુળગુરુએ એ તોડી નાખવું પડે. આત્મજ્ઞાન તે મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ ગુરુ તો છે જ, એ કુળગુરુ છે, આ મૂળ ગુરુ છે. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. એ ખોટું છે એમ નહીં, એમાંય સાચું હોય. 10માંથી 5, 6, 7, 8, 9, 10માંથી 10 જ ન લઈએ આપણે. ફરી વાર ખોટું તો કંઈ છે જ નહીં. જિનેશ્વરના માર્ગમાં આવ્યા પછી 6 દર્શન, જૈન ધર્મ નહીં, વૈષ્ણવનું બધું ખોટું નથી કાંઈ, સ્વામિનારાયણ વેદાંત કંઈ ખોટું નથી, ગીતા, શટ દર્શન, 6 દર્શન સાચા છે. આનંદજી મહારાજનું સ્તવન છે, શટ દર્શન જી અંગ ભણી છે, ન્યાસ સળંગ્યો સાથે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, શટ દર્શન આરાધે રે. ખરો જૈન માર્ગનો આરાધક 6 દર્શનને આરાધે છે. ચોકડી ન મૂકી દે અમારું સાચું ને તમારું ખોટું. આ જૈન દર્શનની વાત જ નથી. જેટલા માર્ગ હોય એટલા તો આપવા પડે ને. અને મિથ્યા ક્ષમતા આવી ગઈ છે, હું જૈન છું એમ કરીને, તમે બધા ખોટા જ છો. દોરા ધાગા માદળે તો કરતો હોય, અને જૈન નથી. રામકૃષ્ણ પરમહંસની વાત આવેલી ને, એ કે હું માગીશ નહીં શક્તિ ભવાની પાસે, તો એ આગળ કે આ ખોટું ખોટું કહેતો હોય કે હું જૈન છું જૈન છું, એ આગળ. એટલે કુપલ દે કહ્યું અમે કોઈ ગચ્છમાં નથી. જ્યાં ત્યાંથી સંસારમાં નાશ પામે અને રાગદ્વેષ રહિત થયો એ અમારો ધર્મ છે. આ ભૂલતા નહીં, હું કોઈ ગચ્છમાં નથી કહી. આ માર્ગમાં આવ્યા પછી ગચ્છ તો રાહ રહે એવો જ છે. ગચ્છ છૂટતો જ નથી. એટલે દૂધમય પગ ને દહીંમય પગ છૂટે કેવી રીતે? અહીં નજીકમાં એક વાઘ રહે છે, તમે સર્વે નિર્ભય રહેજો. જો આ સિદ્ધ શિલા છે અને આ બેઠા છે તે સિદ્ધ, આ બધી અદ્ભુત શક્તિઓ. તો બાજુમાં વાઘ આવે, સિંહ આવે, તમને ડર ન લાગે? એટલે કોઈ ખુલાસો કરે છે, આ બધી અદ્ભુત શક્તિઓ આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ પ્રગટ થાય છે. પછી એને ખબર હું આત્મા જ છું. કદાચ વાઘ આવે ને ફાડી ખાય તો શરીરને ફાડી ખાય ને. મેરો એક આતમ તામ મમજ્જુ કીનો, મેરા મેરે પાસ.
શરીર મરે છે. આપણે બોલીએ દેહ મરે છે, હું નથી મરતો. આપણે ગાઈએ છીએ, એણે આત્મસાત કર્યું છે. એટલે આંધળું ક્યાં નથી કરવાના આપણે કાંઈ. હમણાં આંખ બંધ કરીને જવાનું નથી કાંઈ ગુફામાં. કુપોદોની દશાની વાત છે. આત્મા જેમ જેમ ઊંચો આવે તેમ તેમ આ બધી શક્તિ પ્રગટ થાય છે. આપણે આટલે ઊંચે બેઠા છીએ, કોઈ નીચેનો માણસ જોઈ શકે તો કે ના જોઈ શકે. ગોપાલદેવ કહે છે કે નીચેની દશાવાળો જે ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતો નથી. એટલે આપણે ગોપાલદેવને ઓળખીએ કેમ? એટલે જે ગોપાલદેવને ઓળખી ગયા છે, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, એટલે એનું માનવું પડે. પણ યોગ્યતા પ્રાપ્ત થાય, ઉચ્ચ દશામાં જીવ આવે તો પછી ઓળખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી સગળું જોઈ શકીએ છીએ. નીચે ભૂમિ ઉપર ઉભેલો માણસ માત્ર તેટલી ભૂમિને જ દેખી શકે છે. નીચે જોવે એટલે બધું નાનું નાનું લાગે ને ઉપરનું, પણ એ તો બહુ મોટા છે. એટલે કે ઉપર આવે તો દેખાય પછી મોટા પણ. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે તું થોડો ઊંચે આવ, પછી જો તને ખબર પડશે કે અમે કેટલા મોટા છીએ. પછી પોતે ઉત્તરાધન સૂત્રના 3જા અધ્યયનની પહેલી ગાથા અલૌકિક દિવ્ય સુરથી અને મોહક આલાપથી બોલ્યા. વનમાં ચોપાસ તેનો પડઘો પસર્યો હતો. આ ગાથા આ પ્રમાણે આપણે માટે: ચત્તારી પર મંગાણી દુલ્લાણી જંતુણો, માણું સત્ત સોઈ શ્રદ્ધા સંજમમીય વીર્ય. એટલે આપણને જે બધું મળ્યું છે ને એ ઉત્તરાધન સૂત્રમાં ભગવાને લખાયું છે. બહુ દુર્લભ મળ્યું છે. આવું ભાગ્ય જ મળે. લોટરી લાગી ગઈ છે આપણને. ચારે અંગો દુષ્પ્રાપ્ય જીવોને જગમાં બહુ મનુષ્યત્વ આપણી પાસે છે, શ્રુતિ છે, શ્રદ્ધા વત્તે ઓછે અંશે આવી છે. આપણે સંયમે વીર્ય જાગવું, ત્યાં તકલીફ છે. પુરુષાર્થ થતો નથી. કેમ? એને સાચું લાગ્યું નથી. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. સાચું લાગ્યું હોય તો આચરણમાં આવે. જો આચરણમાં નથી આવતું, ના હું માનું છું, આચરણમાં નથી આવતું એટલે સાચું લાગ્યું નથી. આ ફોર્મ્યુલા છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે એને સંકિત થયું હોય તો એને વિતરાગતા નીતરવી જોઈએ. જમવા બેસે ત્યારે ખબર પડી જાય સંકિત છે કે નહીં. પૈસા ગણે ત્યારે ખબર પડી જાય સંકિત છે કે નહીં. એને સગા સંબંધી કોઈ ઘણા વખત પછી મળે અથવા ગુજરી જાય, ઇષ્ટ વિયોગ કે અનિષ્ટનો યોગ થાય એટલે ખબર પડી જાય સંકિત છે કે નહીં. આપણી રુચિમાં બેસે તો બરોબર છે બધું, બહુ આપણી રુચિમાં નથી બેસતું એટલે આમાં કંઈ નથી. ખબર પડી જાય કે મુમુક્ષતા કે સંકિત પણ છે કે નહીં. જ્ઞાનીનો ગમવો, પ્રભુજી કહે જેમ વાગે એમ સમવો. જ્ઞાનીને ગમે છે મને ગમવું જોઈએ તો કામ થાય. આપણને ગમે છે હોય તો સત્સંગમાં બહુ મજા આવી. તો તને 3 વાર 5 મીઠાઈ 5 ફરસ બહુ ગમે તો એ સત્સંગ, પણ એ સત્સંગ ગણાતો જ નથી. તો શું કરીએ? કેમ કે બધા બહુ ડુંગરજીને થાકી ગયા ને, આજની ભક્તિ સુતા એટલે સુઈ જવાનું બધા પથારી. તો ગમે તો એમ થોડું ચાલે. જ્ઞાનીએ કહ્યું એમ કરવી પડે ને. એટલે પ્રભુજી કહેતા જ્ઞાનીનો ગમવો, જેમ વાગે વાગશે એ સમો કે એનું કામ છે. આપણે ધર્મની કરણી કરીએ છીએ ને એમાં ઘણું કરીને આપણને જે રૂચે એ કરીએ છીએ. જ્ઞાનીની રૂચે નથી કરતા. જે જ્ઞાનીની રૂચે એ કરશે એ છૂટી જશે. અને જગત તો ધર્મિષ્ઠ કે ને, આખું ટોળું હોય મોટો. તમને ખબર છે 6 હાથી હતા અને સફેદ કલરની 51 ગાડી હતી. ધર્મ છે ને. જે જગતના અભિપ્રાયથી ધર્મનો બોધ પામ્યો છે, જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. વચનામૃત 358 મથાળો તો ફોર્મ્યુલા આપી છે. આપણે જગતના અભિપ્રાયથી ધર્મ માનીએ છીએ. બેસવાની જગ્યા નહોતી તો ઊભો રહેવા ગયો તો તારે ન જવું જોઈએ ને. બેસવાની જગ્યા નહોતી. તમને ખબર છે મંડપ હતો, મધ્યપ્રદેશથી આવેલા મંડપવાળા, એટલે મંડપ જોવા ગયો ને. પછી કયો પત્ર લીધો એ વાત જ ન આવે. છેડ સુધી અડધી પોણી કલાક વાત કરે કે હમણાં ક્યાંક કહેશે કે વચનામૃત આ પત્ર લીધો હોય તો કે ને. એને મહાત્મ્ય જ વ્યવહારનું છે. તો અભિપ્રાય જગતનો છે. આ બહુ ધર્મ કર્યો એટલે આખું ટોળું મોક્ષે વયું જશે ને. ઉપર લખ્યું છે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો નથી. બધું લખેલું છે ના. પણ આમ જ થાય. એટલે કોપદે પાછળ લખ્યું છે કે જેને કદાગ્રે છે ને કે અમારા સંપ્રદાય પાંચમ ને છઠની તિથિ કે મોપતિ કે આંગીની
કે બંને સંપ્રદાયવાળા કદાગરી છે, બંને મિથ્યાત્વી છે. એ સંકેત મોક્ષ થાય છે, આ બેમાંથી તો કોઈ હશે જ નહીં. જેને કદાગ્રહ છે ને એ બેમાંથી કોઈ નહીં હોય. તો ત્રાયત લઈ જશે. આ તો સંગીત ખુરશી છે. ઓલા ઝઘડો કરવામાં લઈ જશે, ઓલો ત્રીજો બેસી જશે સંગીત ખુરશી. વ્યવસ્થિત સમજાવ્યું છે. બંને પક્ષ જે કદાગ્રહ કરે છે એ મિથ્યાત્વી છે. આપણે લગભગ એકમાં તો હોય જ ને. પ્રભાવનો વખતે બેમાં હોય, બાકી આમ તો એકમાં જ હોય. ખીચા તપાસે એટલે ખબર પડે, થેલી તપાસો એટલે કે શું શું લાવ્યો છે થેલીમાં, પડી જ જાય. પ્રભુજી કહેતા વેષ્ટાની ગોળીની સુગંધ આવે ને આવે. અવસર હશે તો હમણાં કરશું, પેલા આ પતાવી દઈએ પછી પ્રસંગ અહીંયા. ચારેય અંગો દુષ્પ્રાપ્ય જીવોને જગમાં બહુ મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય જાગવું. આ સંસારમાં પ્રાણીને ધર્મના 4 પ્રધાન અંગો દુર્લભ છે. માનવપણું, ધર્મનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમ, સર્વભાવથી વિરામ પામવાનું, આમાં વીર્ય ફરવું. આ 4 ઉત્તરોત્તર અતિ દુર્લભ કારણો છે. બોધિ ધર્મ, દુર્લભ ભાવના, 12 ભાવના. પછી દેવકરજીને આ ગાથા બોલવા કહ્યું. આજે ચત્તારી પર મંગાણી આગમ તો બહુ વાંચેલા, આ ગાથા બોલો તો, એટલે ફાવ્યું ને દેવકરજી. પ્રભુજી કે તમે બોલો તો, પ્રભુજી ન ફાવ્યું. દેવકરજીને આ ગાથા બોલવા કહ્યું. તેમણે 2-3 વાર પ્રયત્ન કર્યો પણ આવડ્યું નહીં. પ્રભુજીને કહ્યું તમે બોલો. તેઓને પણ આવડ્યું નહીં, એટલે ગોપાલદેવ બોલ્યા, લીમડીવાળા બોલે છે તે કરતાં ઠીક બોલો છો. એટલે આપણે જેણે એને ભાગ લીધો ને ઇનામ આપ્યા જ છે. આ વાંચે નું આવેલો ગોખીને કે ગોપાલદેવ માફ કર્યું તો આપણે કોણ પરીક્ષા લેવા વાળા. એટલે લીમડીવાળા બોલે છે એ કરતાં તમે ઠીક બોલો છો. ગોપાલદેવ કે તમે બધા પદ્માસન વાળી બેસી જાઓ. આ વિચારીને મુંબઈના ઝવેરી એમ કે છે બધા સાધુઓ પદ્માસન બેસી જાય. એટલે ગોપાલદેવ આચાર્ય તો થયા જ ને બધા સાધુઓના. પૂછે પ્રભુજી હું સાયલા તરફ વિહાર કરું? ગોપાલદેવ કે હા, આજ્ઞાનો અતિક્રમ નથી. પાછા ગોપાલદેવ કહે છે અમે ક્યારે આ મારો શિષ્ય ને હું ગુરુ એવી રીતે કોઈને આજ્ઞા આપી જ નથી અમે. પ્રભુજી આજ્ઞા લઈને મોટા સાધુને પૂછવું પડે ને, આજ્ઞા લઈને જ વિહાર કરતા હતા પ્રભુજી. એટલે વ્યક્તિગત ધોરણે એવું હોય કે જાહેરમાં ન બને. એટલે પાઠ ઉપર બેસીને ગોપાલદેવ ઉપદેશ નથી આપ્યો ગુરુ તરીકે. પ્રભુજીને ગુરુ નથી થયા, ભગવાન થયા છે પ્રભુજીના સીધા. ગોપાલદેવ પૂછેલું ને અહીંયા ત્યાગ ભળ્યો, વૈરાગ ભળ્યો ના, તમને ઉપાધ્યાય આચાર્ય નથી ભળ્યા, અમે તમને ભગવાન જ ભળ્યા છે. લીમડીવાળા બોલે છે તે કરતાં તમે ઠીક બોલો છો. તમે બધા પદ્માસન વાળીને બેસી જાઓ ને જીન મુદ્રાવત બની આ દ્રવ્યસંઘની ગાથાઓ સાંભળી તેના અર્થ ઉપયોગમાં લો. કે હું એક જ ગાથા દ્રવ્યસંઘની બોલું છું, એના અર્થ કરું છું, તમે બધા ઉપયોગમાં લેજો. કે રાગ ન કરે, દ્વેષ ન કરે ને આત્મામાં રહે તો આત્મપદ હાંસલ થાય. કે તમે ઉપયોગમાં લેજો. કે પછી ગોપાલદેવ સમજાવે છે. અડધો પૂડવી છે ઉપર સમજાવેલો, અડધો અહીંયા સમજાયો. આખો એક જ સેટિંગમાં સમજાવી દીધેલું સૌભાગભાઈને. કેમ કે સૌભાગભાઈને તો ઘણું બધું હતું જ તૈયાર, ખાલી છેલ્લે થોડુંક જ કરવાનું હતું. બધા આસન વાળીને બેસી ગયા. ગોપાલદેવ અપૂર્વ ધ્વનિથી ગાથાનો ઉચ્ચાર કરતા હતા ત્યારે પડઘાથી પહાડ ગાજી ઉઠતો હતો. ગાથા બોલી રહ્યા પછી તેનો અર્થ કરતા હતા અને સાર રૂપ પરમાર્થ પણ કહેતા હતા. આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ આ રીતે અહીંયા પૂરો થયો. ત્યાં સુધી બન્યો તે જ આસને પદ્માસનમાં જ બેઠા હતા. સ્થિર આસન કહેવાય આને. એટલે પહેલાં જગ્યા ગોતી લેવાની બરોબર, હલક ડોલક ન હોય આસન. પછી ડાબો પગ ઊંચો કરે, જમણો કરે, બગાસા ખાય, હાથ ઊંચો કરે, જમણો ડાબો. આ બધા પ્રમાદના દોષ છે, સામાયિકના દોષ છે બધા, મન વચન કાયાના. એટલે આપણે જ્યારે જ્ઞાનીના વચનને અવલોકીએ, આ સામાયિક જ છે ને. આજ્ઞા લઈને જ બેઠા ને, સાથે રજોરણ લાવ્યો તો સારું જ છે. જોઈને બેઠો એટલે એને મકોડા ઉપર બેસવું જ નથી, પૂરો ઉપયોગ છે. એટલે રજોરણ થઈ જ ગયું ને. તોય એને આવડે છે ને કરે છે તો ના નિષેધ કોઈ 3 પાઠ લખે છે સામાયિકના કે કરવાની જ છે, આવશ્યક છે. ઘણાને એમ હોય આ માર્ગમાં સામાયિક પ્રતિક્રમણ છે જ નહીં, આ માર્ગમાં નહીં હોય તો ક્યાં હશે. ઠેઠ સુધી કે બધા સ્થિર આસને બેસી રહ્યા. આ દરમિયાન એક વાઘ આવ્યો. ખૂબ જ વાઘ અવારનવાર આવે છે. એ વાઘને ભાવ હોય ને, પેલા કોપોદને મેળવ્યો એટલે કે મારા આ ગુરુજીને આ લોકોને ઓળખાણ પડાવો. એ પ્રભાવ ન કરવા આવેલો વાઘ. એટલે આ 7 મુનિને અંશે પણ ક્યાંક હોય એવું કે આ ભગવાન છે કે નહીં. જ્ઞાની તો છે, ઘણા કહે ને તત્વજ્ઞ,
પરમ તત્વજ્ઞ. પછી શું કે રાજચંદ્ર પ્રભુ, પરમાત્મા ન બોલી શકે ને, એ તમે જય પ્રભુ, પ્રભુ કેમ છો, અને કૃપાળુ પ્રભુ, સહેલું પડે ને. મોડું જીભ જલાય છે બોલતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાન બોલતો તો કે ના તમે બોલ્યા ને. પ્રભુ એ મુમુક્ષુ એ પ્રભુ, પોતે પ્રભુ. હા કેમ છો પ્રભુ, તમે કેમ છો પ્રભુ, અને શ્રીમદ રાજચંદ્ર પ્રભુ, સહેલું પડે ને બોલવું. બોલીને જીભ જલાય છે. જીભ પ્રભુથી ન જલાણી, જીભ અંબાલાલભાઈ ન જલાણી, સૌભાગભાઈ ન જલાણી. અંબાલાલભાઈ તો આગમના બેથી લખે છે વર્તમાન મહાવીર પત્રમાં, નીચે લખે તમારા ચરમ શરીરનું આરોગ્યતા ઈચ્છું છું. તમે આગમ નથી વાંચ્યા? એમાં ના પાડી છે. તો આગમમાં ના પડી હોય મારા ભગવાન કે છે હું મહાવીર સ્વામી સાથે હતો, આ આગમ. કુપોલ તો બોલે આગમ. લાઇબ્રેરીમાં કવાટમાં હોય આગમ હોય ને ન પણ હોય, આગમ છે કે નહીં એ ચીજ પકડી ઉપાસરે કુપોલ તો નક્કી કરે કે આ સોય ગળાનું સૂત્ર ભગવાનનું લખેલું છે કે સુધારા વધારા થયેલું છે. દેવકજી મહારાજ નક્કી ન કરી શકે, આ કુપોલ તો નક્કી કર્યું સંવત 1949 ચાતુર્માસમાં. બધા પ્રસંગો બન્યા છે. એ માની ગયા દેવકજી નહોતા માનતા, એ આપણે હજી માનવા તૈયાર નથી. એ જૈન સાધુ માની ગયા અને સંપ્રદાય છોડી દીધો. આ શ્રાવકથી સંપ્રદાયની ઉપલક ક્રિયા છૂટતી નથી અને મુમુક્ષ થઈ જશે. પરમપદે બોલ્યા, આ વાઘ આવ્યો થોડી વાર ચાલ્યો ગયો. કુપાલદેવ બોલ્યા અમને અહીં સિદ્ધનું સુખ અનુભવાય છે. એમ કહી પોતે જે શિલા ઉપર બેઠા હતા તે ઉપર હાથથી નિર્દેશ કરી કહ્યું આ સિદ્ધ શિલા, અને પોતાના તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું આ બેઠા છે તે સિદ્ધ. કુપાલદેવના દેહસ્તર બાદ ઘણા મુમુક્ષુઓ ઈડર જાત્રે આવ્યા હતા. પ્રભુજી પણ સાથે હતા. તેમણે ઉપર લખેલ આખો પ્રસંગ કયો ફરીવાર કે જ ને. આપણે ફરી ફરીને આવે તો આ યાદ કરીએ જ છે ને, તો પ્રભુજી તો કરે જ ને, એણે તો અનુભવ્યું. અને શિલા પણ બતાવી અને પોતે લાલ અક્ષરે શિલા પર લખ્યું ઓમ, પછી સ્વસ્તિક સાથીઓ, શુદ્ધ ચૈતન્ય. ચૈતન્ય તો કેટલું અઘરું છે લખવું, એટલે ચૈતન્ય ઈ ને એવું બધું, પણ એને ખબર છે કે હું શું લખું છું, ભાવ તો છે. શુદ્ધ ચૈતન્ય સ્વામી. પછી એ ઘૂંટાય દર વર્ષે છે એનું એ જ. પછી પાછું બતાવ્યું, પાછા ઘૂંટે તો આવે ત્યારે અને યાદ આવે ને કે આ જગ્યાએ શુદ્ધ આત્મા બેઠા હતા, સિદ્ધાત્મા શુદ્ધ ચૈતન્યના સ્વામી. આ જ શિલા, સિદ્ધ શિલા ઉપર અત્યારે વિશાળ આશ્રમ છે, આપણે બેઠા છીએ. દેવકરીજી તો આ સમાગમની ખુમારીમાં પ્રમોદ પ્રગટતા ઉલ્લાસપૂર્વક બોલી ઉઠ્યા કે અત્યાર સુધીમાં જે સમાગમ પરમ ગુરુના થયા છે તેમાં આ સમાગમ સર્વોપરી થયો છે. આવો અંતર ઉલ્લાસ અમને થયો નથી. જાગે ઉલ્લાસિત પરિણામે અહોભાવ આવે ને, કરોડો કર્મોને કરોડો તૂટી જાય, તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવે આત્મ સ્વભાવ સંકિત થઈ જાય. નમોત્થણું પહેલું બીજું ત્રીજું કે લોગસ એ જ છે ગુણગ્રામ એના, કે ચંદ્રથી પણ નિર્મળ છે, સૂર્યથી પણ તેજસ્વી છે, મહાભીરમણ સમુદ્ર કરતા ગંભીર છે. આ લોગસ છે. ચંદ્રેશુ નિમલેરા ઐચેશુ એમ પાયસેરા સાગરવર ગંભીરા સિદ્ધા. ગુણગ્રામ જ છે ને. ભક્ત અમારો ગુણગ્રામ જ છે ઋષભનાથ ભગવાનનો, કે વ્યવહાર માગવાનો મંત્ર નથી, એ કરે છે બીજી વાત. ઋષભનાથ ભગવાનનો ગુણગ્રામ છે કે સિંહ રૂપે હિંસક ભાવ ક્રોધ આવતો હોય, હાથી રૂપે અભિમાન આવતું હોય, લોભ આવતો હોય, તો પણ તમારું નામ લો એટલે હું ક્રોધમાન માયા દુશ્મનને હટાવી દઉં. આમાં આ નાખ્યું, રુચિ પ્રમાણે ગોઠવી દીધું કે આ ગાથાનું યંત્ર બનાવો એટલે લગ્ન થઈ જાય, ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય, છોકરા થાય. એટલે આશાત ના કરે ભક્તામર બોલે ઋષભનાથ ભગવાન. હવે તો સાવ સામાન્ય કોઈ ગુજરી જાય ને એટલે ગાવાવાળાને બોલાવે કે ભક્તામર ગાઓ, એટલે આપી દે. આમે ખર્ચો થયો જ છે, હવે ક્યાં કરાવવાના છે, ગયા ને તો છેલ્લો ખર્ચો 31,000 એને આપી દીધા. એટલે સફેદ કપડે પહેરીને આવે ને ગાય. તું ગા ને, ગાવાવાળાને સામે એને તો ફાયદો થશે જ ને, ફી લઈ જશે અને જમીન જશે મીઠાઈ ફરસાણ. તું ગા, ગાવાનું જ છે, તારે ગાવાનું છે, એને નહીં. એ ગાશે તો એને ફાયદો થશે ને તું ગાશે તો તને ફાયદો થશે. એ તો બધાને આમંત્રણ આપવા ઊભો હોય ને બહાર, ઓલા પૂરું થઈ જતું હોય, પૈસા આપી દીધા એટલે. તબલા લઈ આવે, અરે બહુ સારું ગાય છે, એટલે ગાય જ સારું, રાગ સારો છે એમ. ભક્તમર જે હોય રાગ સારો છે આનો, ફરી બીજા કોઈ ગુજરી જાય તો બોલાવજો. ધર્મનો ભાગ હોય.
કેટલું અઘરું છે આ અભિમન્યુનો છેલ્લો કોઠો છે, આમાંથી નીકળવું કેટલું અઘરું છે. અભિમન્યુ ન નીકળી શક્યો તો પ્રભુજી કે છાણ માટી નકો, અમારું માનવું પડે કે વાત કરે છાણ માટી, એને તો ખબર હોય ને, ત્યાં બધા એ સંપ્રદાય વાળા હોય એટલે વાત કરે. છેલ્લે છાણ માટીના કોઠામાં ફસાઈ ગયો કે અભિમન્યુ. દેવકણજી તો આ સમાગમની ખબરીમાં પ્રમોદ પ્રકટતા કહે છે કે અત્યાર સુધીમાં જે સમાગમ પરમ ગુરુના થયા છે તેમાં સમાગમ સર્વોપરી છે. દેવાલયના શિખર ઉપર કળશ ચડાવે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી છે. આખું દેરાસર સોનાનું, એના પર રત્નનો કળશ, એવો સમાગમ છે, સર્વોપરી છે. પછી આત્માનુશાસન ગ્રંથના કરતા શ્રી ગુણભદ્ર આચાર્ય, આપણે દ્રવ્ય સંગ્રહ સાથે હસ્તલિખિત આત્માનુશાસન ગ્રંથે જોયેલો પાર્શ્વનાથ ભગવાનના દેરાસર પરમ દિવસે. ગુણભદ્ર આચાર્યના આ લેખક છે. સાવ નાનો ગ્રંથ છે આત્માનુશાસન. અનુશાસન એટલે શિસ્ત, આત્માનું શાસન, આત્મા અનુશાસન, અનુશાસન એટલે ડિસિપ્લિન, શિસ્ત. પાછળના ભાગમાં તે અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે. અમુક શ્લોકો છે ને બધા રૂવાડા ઉભા થઈ જાય એવા શ્લોકો છે. 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી અને વિષય કામ વાસના છોડવી, એનો બોધ જે છે એવા કડક શ્લોક છે. એટલે ખબર પડે કે જ્ઞાન કોને કહેવાય, સંકેત કોને કહેવાય, ગુરુજી કોને કહેવાય. આત્માનુશાસનના કરતા ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં તે અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે એમ કહી તે વાંચી સંભળે. આત્માનુશાસન ગ્રંથ ઝેનઝેન સ્વામીના શિષ્ય પૂજ્ય શ્રી ગુણભદ્ર સ્વામીએ વિક્રમની 9મી શતાબ્દીમાં રચેલ. આપણે કહીએ ને 20મી 21મી સદી આવી, એમ 9મી સદીનો આ ગ્રંથ છે. એટલે 900 આ 2000 એટલે 11 થયા ને રાઉન્ડ ફિગર, એટલે 1000 વર્ષ જૂનો ગ્રંથ છે. પછી આત્માનુશાસન ગ્રંથના કરતા શ્રી ગુણભદ્ર આચાર્ય પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રહેલા છે. ગોપાલદેવ કહે છે, ગોપાલદેવ શું અજાણ્યું હોય, એ તો પૂર્વમાં મળ્યા હોય ગુણભદ્ર આચાર્ય, આપણને શું ખબર હોય. પોતે દિગંબર આચાર્ય તો હતા જ, એની પહેલાં ક્યાંક હશે, ક્યાંક તો હોય જ ને. આજીવ પહેલાંય હતો, પહેલાંય હતો, ક્યાંક તો હોય જ ને. દેવલોકમાં હોય, મનુષ્યલોકમાં હોય, બીજા પ્રદેશે હોય, ક્યાંક તો હોય જ ને. આત્મા અનાદિથી છે તો ન તો એવું તો બને જ નહીં ને, જો આત્મા નિત્ય છે તો. એટલે કેટલા જ્ઞાનીના સમાગમમાં આવ્યો હોય, જાતે સમાગમ જ્ઞાન થાય એટલે બધું યાદ આવે છે. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે એમ કહી તે આખો ગ્રંથ વાંચી સંભળાવ્યો. ગુણભદ્ર સ્વામીએ વિક્રમની 9મી શતાબ્દીમાં રચેલ 270 ગાથાનો વૈરાગ્યનો ગ્રંથ છે. કાળઝાળ વૈરાગ્ય, ક્રિયાની વાત જ નહીં, કઈ આત્માની જ વાત, કે આ થશે તો આ થશે. આ જંજીરમાંથી તેને મુક્ત કરવા આત્મા અનાદિકાળ તો ફસાયેલો તે દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી જ નીકળે. એટલે ગોપાલદેવે ઉપદેશ બોધ કયો છે બધો સિદ્ધાંત બોધ જ. તેમાં બોધવાથી તેનું નામ આત્માનુશાસન રાખેલ છે. શ્રી ગુણભદ્ર સ્વામી સાહિત્યમાં તો ઉત્કૃષ્ટ વિદ્વતા ધરાવતા જ હતા, સાથે સિદ્ધાંત જ્ઞાન અને આત્મતત્વના ઊંડા અભ્યાસી હતા. તેમની કાવ્ય શક્તિ પણ બહુ જ ઉત્તમ હતી. વિવિધ મનોહર છંદોમાં સચોટ અસરકારક ઉપદેશ રૂપે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજે, ભોગ પ્રત્યે જુગુપ્સા થાય. હું આવો છું એકવાર તો એવું થઈ જાય આપણને, કે કાદોમાં રેમા કરો છો તું, માંસના લોચામાં રેમા કરો છો તું, એમ કે માંસના લોચા ઉપર આખી દુનિયા છે ને. ભજ ગોવિંદમ મોહ મુદગર એટલે મોહને મારે હથોડો, મોહ મુદગર શંકરાચાર્યજીનો 3જો શ્લોક છે. નારી સ્તનભર નાભી દેશમ દ્રષ્ટા માગા મોહાવેશમ એતન માંસ વસાદી વિકારમ. આ માંસ અને ચરબીનો ઢગલો છે કે એમાં તું મનથી વિચિંતી વારંવાર વિચારતું કે તું કેમાં પડ્યો છો. અત્યારે આપણે વાંચીએ કે સાંભળીએ તો આપણને ચિતરી ચડે, પણ આપણે વિશે તો છે એ પછી ભૂલી જઈએ આપણે. જો આ લાગે કે આ માંસ અને પરુનો ચરબીનો ઢગલો છે, પછી મળદું શણગારે અથવા શણગારે એને ગમે એ ડીપીમાં મૂકે. કોઈ મળદું ડીપીમાં મૂકે, મળદું ડીપીમાં મૂકે છે. કુપોલદેવ માને છે કે નહીં,
એનું લેવાનું વોટ્સઅપનું ડીપી જોવાનું એટલે ખબર પડી જાય ગોપાલદાન માને જ કે નહીં. વિવિધ મનોહર છંદોમાં સચોટ અસરકારક ઉપદેશ રૂપે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજે. કાળ ઝાળ વૈરાગ્ય. ગોપાલદાન પાછા કહે છે અમારા અંગમાં એવો વૈરાગ્ય છે, એવો આકરો ત્યાગ અને વૈરાગ્ય છે. સંઘમાં કોઈક આવે ને અડધી કલાક બેઠે એમ થાય એકવાર તો એવું થઈ જ જાય કે સંસાર છોડ દઉં. એ તો ઝવેરીભાઈને ગલ્લે બેઠા હોય તોય. પછી આગળ લખે છે જે વૈરાગ્ય રામને 18મે વર્ષે હતો એ અમને મોક્ષમાળા લખતા 16 વર્ષનો હતો. કાળ ઝાળ વૈરાગ્ય. અસરકારક ઉપદેશ રૂપે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજે, ભોગ પ્રત્યે જુગુપ્સા થાય અને મોક્ષ સન્મુખ જીવ થાય તેવી આ ગ્રંથની રચના છે. એવું શંકરાચાર્યનો વૈરાગ્ય, ઉત્કૃષ્ટ વૈરાગ્ય. કુપોદેવ લખે મહાત્મા શંકરાચાર્યનું વચન છે સૌભાગ્યની પત્રમાં મથાળે એ લખ્યું. મહાવીરને ન માને એકેશ્વરવાદી આત્માને માને છે ને, ત્યાગ વૈરાગ્યમાં બોધ સરખો જ છે. મહાવીર તો આત્મા જ છે એટલે મહાવીરને માને જ છે ને. સંપ્રદાયને નથી માનતા તો ભલે કુપોદેવને ક્યાં સંપ્રદાય ટકાવો છે. એટલે મહાવીરને ન માનતા હોય એવું લાગે કે કટ્ટર વિરોધ છે કુપોદેવ, એના શાસ્ત્રો વાંચવાનું પ્રભુશ્રી દેવકીજી મહારાજને કહ્યું છે યોગ વાસિષ્ઠ વાંચજો. એ તો ઠીક, આમાં વચનામૃતનો પત્ર છે દાસબોધ વાંચવાનું કીધું. સ્વામી રામદાસ શિવાજીના ગુરુ દાસબોધ, એમાં શરૂઆતમાં એ તો જગત કરતાને માને એટલે ગણપતિની આરતી છે શરૂઆતમાં. પ્રભુશ્રીની આજ્ઞાથી લાખો વાંચી નાખ્યો. એમાં શિષ્ય કેવો હોય તો ગુરુની કૃપા વરસે એ વાત છે બધી. અને શિષ્ય કેવો હોય તો ગુરુને ઓળખી જાય. ગુરુ તો ભગવાન છે ને એટલે ભગવાનને ઓળખી જાય એમ. આ દાસબોધ છે, એક એક શ્લોક એવા છે સાવ સહેલા બે લીટીના. મૂળ મરાઠી ગ્રંથ, એનું ગુજરાતી ઇંગ્લિશ હિન્દી બધી ભાષામાં મળે. સંપ્રદાય છે આખો સ્વામી રામદાસને માનવાવાળો. એ મોકલ્યો. શરૂઆતમાં ગણપતિની આરતી પ્રભુજીએ બધું વાંચી લીધું. દેવકીજી મહારાજને વાંચવો પડે ને આજ્ઞા હોય તો. પ્રભુજીને કહે છે જેમ ગોસળિયા સૌભગભાઈને કહે એમ દેવકીજી મહારાજ પ્રભુજીને કહે આમાં આરતી છે કે મેં વાંચી લીધો. પ્રભુજી કે તારે વાંચો હોય તો વાંચ, નહીં તો હું પૂછીશ. પત્ર લખ્યો કુપોલદેવને કે દેવગીરીજીને વિક્ષેપ થયો છે, એમાં શરૂમાં ગણપતિ બાપાની આરતી છે. કુપોલદેવ અમે તમને શિષ્યના લક્ષણ શું ને ગુરુ કેમ ઓળખાય એના માટે મોકલ્યું છે. એ ભલે ને એમાં રહી ગણપતિની આરતી, તમને ક્યાં નડે છે? એમાં ભલે ને રહી, તમને શું નડે છે? અમે તમને કહ્યું છે પાકી કરજો આરતી? અમે તમને ગ્રંથ વાંચવાનું કહ્યું છે. પ્રભુજીએ વાંચી લીધો, ઓળખી ગયા કુપોલદેવ. પણ દેવકીજી મહારાજ ઓળખી ગયા, થોડી વાર લાગી. પ્રભુજી જાહેરમાં કહેતા આગાસમાં એના ડાપણનો ભૂસાડીઓ થયો. પછી કે પેલા ડાપણ કરતો હતો કે મેં આગમ વાંચ્યા છે. ધીરે ધીરે પછી અમે વાત કરતા ને એ મળ્યો, પછી એને ખબર પડી એના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો. પછી એમને જો ડાપણીઓ ભૂસાડીઓ ન થયો હોય 7 પગ બેભાન થયા વગર કપાવે? કે બહુ વ્યાખ્યાન આપ્યા છે મેં, હું દેહાદી સ્વરૂપ નથી, જોઉં તો ખરો આ લાકડું કેમ કપાય છે. સડો વધતો ગયો, ભાદરણમાં કાંટો વાગ્યો હતો. ઉપાડીને અમદાવાદ લાવ્યા. પછી પહેલી વાર પગ કપાવા ગયા ને ડોક્ટરે બેભાન કરવાની વાત કરી. ના, હું બેભાન નહીં થયો, મારે એમ દેહ નથી છોડવો. એટલે કોઈ પકડી રાખ્યો કે આ કરો. અમુક પગ હલી ગયો. ડોક્ટર અમે તો કહીએ જ છીએ કે ખમો જરા, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મા યાદ કરે જ કુપોલ કે હવે કાપો. ડોક્ટર કે ક્યાં તમે હમણાં તો હલાવ્યો તો કે હવે કાપો. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર સડો થોડા દિવસે વધતો ગયો. એવા એન્ટીબાયોટિક તો હતા નહીં. 7મી વાર કાપ્યો ને એટલે સડો તો ગયો, દેહ છૂટી ગયો. પછી બેભાન થયા વગર. શાસ્ત્રમાં તો વાત છે જ સુકૌશલ મુનિની, ચેલાતી પુત્રની, કે પ્રેસીનું માથું આમાં તો લોહી પડતું એમને ઉભા રહ્યા. કુપોલદેવે લખ્યું છે પોતાની પ્રેયસી કોઈક બીજા ચોર લૂંટારો ઉપાડી ગયા. એટલે કે એ કેમ ઉપાડી જાય? એટલો પ્રેમ પૂર્વભાવનો. લાંબી કથા છે શાસ્ત્રમાં. દોડ્યા લેવા માટે, ચોર દોડ્યા, તલવાર મારી. એટલે ચોર લૂંટારના હાથમાં ધડ રહી ગયું, માથું પોતે લઈને આવ્યા આંબોડો પકડી. દોડે છે પાછળ. એ તો ન લઈ શકે, આ મારી છે. નીતરે જ લોહી. મુનિ કાવસદમાં ઊભા હતા. એ ટાલિયા શું કરે છે? મુંડી આપે તો કે અમે તો મોક્ષ માટે મહેનત કરી, મને આપ, નહીં તો જોયું તારી આ દશા થશે. ઓલા આત્મજ્ઞાની હતા, ખરેખર નક્કી કર્યું તારે જોઈએ છે મોક્ષ? કુપોલદેવ વાત લખી છે બહુ નાની પેરેગ્રાફમાં.
હા જોઈએ છે, જો નક્કી કરી લેજે કે જલ્દી આપ કે તારી આ દશા થશે કે. તો કે સંવેગ ને વિવેક ઊભા રહી ગયા. લોહી બધું હોય ને તાજું, લાલ કીડી, કાળી કીડી, બધા જીવડા, જંગલમાં તો બધું હોય ને, આખો ફૂલી ખાય છે ને, એમને ઊભા રહે છે. ઉર્દુ કર્મેશ્વરા એ ધર્મેશ્વરા દાખલા છે શાસ્ત્ર. દેવકુંજમાં શાસ્ત્રમાં તો વાત છે, આપણે નવલકથા લાગ્યા. આ કાળમાં બનેલો પ્રસંગ છે અમદાવાદમાં. ભાદરણથી પછી અમદાવાદ લઈ આવેલા, દેહ છોડ્યો. 37 વર્ષની યુવાન હોય. પ્રભુજી કહે છે, સિંહ જેવા શુરવીર થઈને એને કર્મને પડકાર આપ્યો. પ્રભુજી વખાણ કરે એના દેવકિરણ. એટલે દેવકિરણ કે સિંહ જેવો શુરવીર હતો, એને કર્મને પડકાર આપ્યો, વેદનીએ ઝીલી લીધી. પ્રભુજી સિક્કો મારે કે કાચા સોના જેવો છે, એટલે બ્રહ્મચારી પૂર્ણ પુરુષ ને પ્રભુજી સિક્કો માર્યો હશે, સમાધિ મરણ. એટલે આ કૃપાળુની આ વાણીનો આ બોધ ઓળખી ગયા મુનિ કે પરમાત્મા આ છે. આ ગાથા આત્મસિદ્ધની 11મી છે ને, એનો અર્થ છે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેનો આત્મવિચાર. આત્મસિદ્ધિ ગાથા 11મી કે શ્રીમદ પ્રત્યક્ષ સદગુરુ એટલે શ્રીમદ રાજચંદ્ર જો ઉપકાર મારા ઉપર આકાશી ભગવાને કર્યો નથી, આ નહીં થાય ત્યાં સુધી શંકિત નહીં, એનો આત્માનો વિચાર જ નહીં ઉગે. પણ ગાતા હોય એટલે બહુ ખબર ન પડે, ફટાફટ હોય ને, એક પછી આમને સામને હોય. એટલે એમાં આ તો ઠેઠ 11મી ગાથા છે, એટલે જોલું આવી ગયું કોકને. પછી ઓહો આવે ત્યારે આવે પાછો ગોપાલદેવ કી જય કરીને જમવાનું ઘંટ પડી જાય. પછી આ પ્રતીતિ, આ ઓળખાણ, આ કૃપાલદેવ અશરીરી ભાવે જીવે. એટલે બ્રહ્મચારીજી આ કૃપાલદેવજી લખ્યું ને આ બધું કે અશરીરી ભાવે ન જીવે. તમે જે બ્રહ્મચારીજીએ શરીરના પાઠમાં મંગળાચરણમાં અશરીરી પણ મૂકી દીધું. જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષમ આ કળી કાળમાં જો. નવું કંઈ લખ્યું જ નથી. કૃપાલદેવની દશા જે ગદ્યમાં હતી, કૃપાલદેવ બોલ્યા એ પદ્યમાં રૂપાંતર કરે પ્રજ્ઞાબોધમાં. એટલે લબ્ધિ પ્રગટેલી, જેમ અંબાલાલભાઈને કૃપાલદેવની ભક્તિથી લબ્ધિ પ્રગટેલી, એટલે કૃપાલદેવ અહીંયા કહેલું ગયા સમયમાં આવેલું કે અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને એવી લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોલ્યા હોય એ 4-5 દિવસ પછી અક્ષરશ લખી લાવે છે, આખી ઉપદેશ છાયા. પછી કૃપાલદેવ ચેક કરે, પછી નાખ્યું. આખી ઉપદેશ એ જ છે. એમ બ્રહ્મચારીજીને ક્ષોપશમ તો જબરો 5 ભાષાની માસ્ટરી હતી. એ જમાનાના ઇંગ્લિશના 10મું ધોરણ ભણ્યા હોય ને તો કમિશનર અને કલેક્ટર સાથે વાત કરે. આ તો ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે, અને ટીચર જ પ્રોફેસર સ્કોટ હતા અને BA થયેલા, અને કલેક્ટર થવાના હતા આણંદ જિલ્લાના. એટલે પ્રભુજીનો દાસ થઈને રહ્યા. હું ઝાડુ મારીશ આશ્રમમાં, કે હું ઘંટ વગાડીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ, મને એક જણની ખીચડી બનાવતા આવડે છે, તમે કહેશો તો હું તમારી બનાવીશ, બેની. દાસી થઈને રહ્યા, દાસ નહીં દાસી થઈને રહ્યા. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. ચાકર રાખોજી, ચાકર રાખોજી, બાગ બનાવશું ને પાણી પાછું પણ ચાકર રાખોજી. ઝૂરે છે પ્રભુથી બીજાને કે કાવીઠાના તાર માસ્તરને એક મગનભાઈને કે આવી જાઓ. બ્રહ્મચારીજી વિનંતી કરે, હાથ ના પડે, આજ્ઞા જ ના આપે કે તમે એને કહો છો, મને ભૂલથી તો કહી દો, જો હું કેવું આવું છું. જેણે મારું કાંઈ છે જ નહીં એમ કરી શાલીભદ્રને ધનાની જેમ આવી જાય છે. પરીક્ષા કરે 4 વર્ષ સુધી, સંવંત 1977 સંવંત 81 સુધી. પછી હા પાડી. પત્ર છે, પત્ર સુધારનો પહેલો પત્ર જે છે ને એ મોટા ભાઈ ઉપર છે, અને બીજો ને ત્રીજો પત્ર પ્રભુજીને અગાસ આશ્રમમાં એની નિશ્રામાં રહેવાય કે હું તમારી પાછળ ફરીશ. તમે જે શ્રાવકને ઘરે ગોચરીએ જાશો, વરોશો, ત્યાંથી હું પાણી નહીં પીવું, એટલે કોઈને બોજો નહીં પડું, તમને નહીં, એ શ્રાવકને નહીં. હવે તો આવવા દો, હું મારે તમારું કરી લઈશ. એ શ્રાવકને અંતરાય નહીં થાય, તમને બોજારૂપ નહીં થવું. તોય પ્રભુજી ના પાડતા હતા, તૈયાર કર્યા. પછી આવ્યા, પછી અપુનરાવૃત્તિ રહી ગયા.
11 વર્ષ પ્રભુની સાથે અને 19 વર્ષ, 3 દાયકા એટલે શું? આપણે બોલીએ જ ને સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, આ યોગ બળ બ્રહ્મચર્યનું, એને લીધે કુપાવદેવનો જે માર્ગ પ્રભુથી જે ધૂણી દખાવી એ ધૂણી ચાલુ રાખી બ્રહ્મચર્યજી. આપણે જેવા હોય તો ચાલે? લે ભાગુ, ગંગા કહે તો ગંગાદાસ, જમના કહે તો જમનાદાસ. આના યોગ બળથી ચાલ્યું છે. આપણે કહે ને 32 લખણો પુરુષે ભોગ આપ્યો છે. આ ભોગ આપ્યો છે. પૈસા છોડી દીધા, ડિગ્રી છોડી દીધી, માન છોડી દીધું, કુટુંબ, 5 વર્ષનો છોકરો છોડી દીધો હતો. અહીંયા ઘણા એમ કે આ વખતે નહીં અવાય, 36 વર્ષનો છોકરો અમેરિકાથી આવ્યો છે એટલે મારે નહીં અવાય. 6 વર્ષનો નહીં, 5 વર્ષનો બબૂક આપી દીધો. મહાત્મ્ય લાગેલું ને કે આ પુરુષ આગળ મારે જે જોઈએ છે એ છે, આ દુકાનમાં મારે જે જોઈએ છે માલ છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય. એ તો અભણ પૂતગલ હતા જ નહીં ભાષાને એની આગળ, પણ આત્મજ્ઞાન હતું એને પૂતગલની જરૂર શું હતી? વાત આવે છે પ્રભુજીના પૂર્વાશ્રમની. 2 ને 2 4 થાય આવડે કેમ? નાના ધીરધારનો ધંધો હોય તો મુનિમ કરે, આ તો બેઠા હોય, માથાકૂટ જ ન કરે ઘરાક સાથે. એટલે તો છોડી દીધું. પછી કે ઉઘરાણી ન પતે, મારે ઝઘડો ટંટો કરીને ઉઘરાણી કરવી નથી, કે છોડી દીધું. આ નહીં જોઈએ. વાત આવે છે એને શીખવાડે ને માસ્તર, 1-2 ચોપડી ભણ્યા હોય, 2 ને 2 4 કેવી રીતે થાય? એટલે કાંકરાને મગાવે, આમાંથી 2 કાઢે, આ બધું 2 ભેગા કર, કેટલા થયા? 1 2 4, વેરી ગુડ, પાસ. આટલું જ્ઞાન હતું. ઉપદેશ અમૃત છે ને આખો બ્રહ્મચર્ય લખ્યો છે. પ્રભુશ્રી મગન બાપા કહેતા આખું વાક્ય બોલ્યા જ નથી ક્યારેય. અડધું બોલતા જ ન આવડે ક્યાંથી બોલે? ખોપશમ જ્ઞાન નો ક્ષયોપશમ બોલવા જેટલો ક્ષયોપશમ નહોતો એનો, એટલે ખોપશમ કહેતા. ક્ષ ને યો ને કેમ અઘરું કેટલું પડે લખવું. ક્ષયોપશમ એ આત્મજ્ઞાન નથી, એટલે એમ લાગે ખોપશમ જ્ઞાન નોય. ચૈતન્ય લખ્યું ને પથરા ઉપર, સિદ્ધ જિલ્લા ઉપર, ચૈતન્ય સહેલું પડે ને. એને ચૈતન્યને આમ રેપ કાઢવાનું બધું ક્યાંથી આવડે? એ જે બોલ્યા એ બ્રહ્મચર્ય આખા વાક્ય કરીને ઉપદેશ અમૃત લખ્યું છે. પણ આત્મજ્ઞાન હતું એની આગળ. કેવું હતું? સવારે 3 વાગે ઉઠે, 3 થી 4 બ્રહ્મચર્યજીને ગોમટસર ગ્રંથ વાંચવાનો પ્રભુ સાંભળે. શરીર અસ્ત ને સુતો સુતો સાંભળે. હિન્દીમાં ગ્રંથ, અત્યારે ગુજરાતીમાં નથી મળતો, ત્યારે ક્યાંથી મળે? પ્રભુજીને ગુજરાતીને ઠેકાણું નતા, હિન્દી ક્યાંથી સમજાય? પછી વાત આવે ને સંસ્કૃત ને, બ્રહ્મચર્ય તો ભણેલા અર્થ કરે. એવી ક્યાંક આત્માની વાત આવે ને બેસી જાય, આ અનુભવે છે. આમાં અમારે શાખ પૂરે છે કે આ વાત બરોબર છે. એટલે સૂતા સૂતા સાંભળતા સાંભળતા હિન્દી સંસ્કૃત બધું સમજતા હશે ને. આત્મા ઉઘાડ થઈ ગયો હોય તો આ આત્માની શાખ પૂરે છે કે આમાં બરોબર છે, આ વાત બેસી જાય. બીજા બધા એમ લાગતું હોય સૂતા છે. એટલે ખોપશમ ક્ષયોપશમ એ જ્ઞાન નથી, પણ જો આમાં વાપરે તો સોનામાં સુગંધ. એટલે ક્ષયોપશમ જ્ઞાનથી જો ત્યાગ વૈરાગ ન હોય તો પંડિત થવાય, અને ક્ષયોપશમ નથી પણ સાચી શ્રદ્ધા છે તો આત્મજ્ઞાની થવાય. બે ભોગું થાય તો સોનામાં સુગંધ થાય. વ્યવસ્થિત બધું જીવતા દાખલા છે આ કાળમાં. બ્રહ્મચારીજી તો બંને ત્યાગ વૈરાગ એવો ઉત્કૃષ્ટ, કેવો વૈરાગ. 5 વર્ષના છોકરા, ન માયો છોકરો, માતા તો ગુજરી ગયેલી 25 વર્ષની. સાસરે છોકરો મોટો થાય, પોતે સાસરમાં રહેતા આણંદ. મોટા ભાઈને ગમતું જ નહોતું કે આ ઘરનો ઉમરો મૂકીને ડુંગરો આપણા ધર્મમાં નથી, તો ત્યાં ગયા તમે. પુષ્ટિ માર્ગી હતા બ્રહ્મચર્ય. મગન બાપા પુષ્ટિ કે અમારા સંપ્રદાયમાં તો ગુરુજી અમને શીખવાડેલું કે હાથી માર કરતો આવે તો એને પગ નીચે કચડાઈ મરવાનું, પણ જૈનના મંદિરમાં ઉપાશ્રયમાં પગ મૂકવાનું નહીં. અમને ગુરુજીએ કહ્યું છે. હવેલીવાળા બ્રહ્મચારીજી, મગન બાપા બધા અમને આમાં જવાય જ નહીં. પછી શ્લોક હોય એના સંસ્કૃતમાં, એટલે સાચું થઈ જાય ને. ઉનમ ભોજમ કિમ કરી ખાબમ ફૂકમ મારમ ખાબમ, એટલે સંસ્કૃત સિદ્ધાંત થઈ ગયો ને. શ્લોક છે હસ્તિના પાત તાડ્યુપી ન ગચ્છે જૈન મંદિર, સંસ્કૃત થઈ ગયું ને, એટલે સાચું લાગે. સિદ્ધાંત ગ્રંથ લાગે ને. એટલે કોઈક વાંચે એમ કે આમાં જો આમાં લખ્યું છે, આમ તમે આવો ના, અમને ના પડી છે, તમે નહીં જવાનું. જો લખ્યું છે સંસ્કૃતમાં છે. અત્યારે એવું જ થાય છે ને, ફલાણા ચોપડામાં આમ લખ્યું છે કે પ્રત્યક્ષ જોઈએ. અરે પ્રત્યેક ગધેડો હોય પ્રભુજી કે તો વરમાળા પહેરાવાય. પ્રત્યેક જેને આત્માનો અનુભવ થયો છે એ પ્રત્યક્ષ. ગળે કેમ ઉતરે? બ્રહ્મજી કે રેચ લઈ લ્યો પ્રત્યક્ષ ને પરોક્ષનો, જુલાબ લઈ લ્યો એટલે નીકળી જાય. કે
કોણે ઓળખ્યા જ કે પ્રત્યક્ષ? પ્રભુ કે અમે ઓળખ્યા જ કે અમારા ગુરુ એ તમારા ગુરુ. વચમાં કોઈક બોલ્યો બ્રહ્મચારીજીને કે તો હવે ગુજરી ગયા ને એમ કે આત્મા મરી જાય કે ઋષભનાથ ભગવાન મહાવીર સ્વામી ગુજરી ગયા એમ બોલવું એ જ મિથ્યાત્વ છે કે આત્મા આખી જિંદગી એને માટે મંદિરમાં આવ્યો કે આત્મા મરે નહીં. પછી એ જ માળા કરે છે અહીંયા કે આત્મા મરી ગયો, હવે બીજો જીવતો ગોતીએ એના ખ્યાલ પ્રમાણે જીવતો. હવે છૂટે કેવી રીતે જીવ? વ્યવસ્થિત સાદી ભાષામાં કહેતા. અને એ જે ટોળું હતું સુથાર, કડિયા, કુંભાર, પાટીદાર, એને કોઈને જૈન ધર્મનો અભ્યાસ જ નહોતો કંઈ. નવકાર મંત્ર આવડે તો અઘરું ને એમ 105 નમુકારો કેટલું અઘરું પડે કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. એમાં પાંચે આવી ગયા કે પંચ પરમેષ્ઠી, એમાં લોગોસે આવી ગયો. એ પછી સમજશે ત્યારે કે હમણાં આપો ને. એટલે કોપલ તો ભેદી મંત્ર આપ્યો છે, સંપ્રદાયનું વળગણ નથી, ભાષાનું વળગણ નથી. સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, મરાઠીમાં છે. સંપ્રદાયનું વળગણ નહીં, ભાષાનું વળગણ નહીં, એટલે મતભેદ થાય જ નહીં ને. એટલે કોઈ બોલે જોરથી નમો હરિને તાણે ખબર પડી જાય જૈન હોવો જોઈએ. કોઈ એમ કે ઓમ નમઃ શિવાય એટલે ખબર પડી જાય ને આ શૈવપંથી છે. કોઈ એમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે શ્રી કૃષ્ણ માનવાળો છે. સહજ આત્મા સ્વરૂપ પરમગુરુ જોરથી બોલે ક્યાં સંપ્રદાયનો હશે કેમ ખબર પડે? ગુરુદ્વારામ જઈને બોલે તો તે લોકો કહે જ છે ગુરુ નાનક સહજ આત્મા સ્વરૂપ લખ્યું હોય છે ત્યાં. ગુરુ નાનકે કબીરે એ જ વાત કરી છે. એટલે કોઈ એટલે ભેદી મંત્ર આપ્યો કે બદલાવાનું નવો પંથ નહોતું થાપવું, એને તો ભેગું કરવું હતું કે મૂળ માર્ગ આ છે, છોડી મત દર્શન તણો, એને તોડવું નહોતું કંઈ. લખ્યું છે કે હેમચંદ્રાચાર્ય મહારાજ આટલા પ્રખર વિદ્વાન, સ્વામિનારાયણ, સહજાનંદ કે 2000 કુટુંબમાં નવો પંથ સ્થાપે તો હેમચંદ્ર એક કુટુંબમાં 5 જણા હોય. છોકરો પરણાવે એટલે 2 પોતે મા બાપ, એનો છોકરો હોય અને એક જ છોકરું હોય એટલે 5 તો થયા ઓછામાં ઓછા. 10,000 જણા થઈ ગયા ને. કે સ્વામિનારાયણ જો નવો સંપ્રદાય ફેલાવી શકતા હોય તો હેમચંદ્રાચાર્ય કેમ ન ફેલાવે? તો અમે કેમ ન ફેલાવીએ? તો નવો પંથ થઈ જાય ને. અમારે મૂળ માર્ગ મહાવીરનો જ કરવો છે. એને ખબર જ ત્યારે કે ત્યારે દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી કંઈ હતું નહીં. આ બધું વાસી છે ને એ બધું પાછળથી આવ્યું છે. પાછળથી આવ્યું તાજું હોવું જોઈએ ને, પાછળથી આવ્યું વાસી છે બધું. કે અમે મૂળ માર્ગ તમને કહીએ અમે સાથે હતા. પછી ગળે ઉતરતું નથી પાછું. કેમ ઉતરે? ઘણા લાંબા કાળના બોધે એક ઉપદો લખ્યું છે 330માં. આ વાત ગળે ઉતરે. પહેલાં તો બુદ્ધિથી માને કે આ સાચું છે, પછી આચરણમાં આવે ને. એટલે પ્રભુથી પછી આ બધું પતે ને 1-2 કલાક પછી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા. એક વાર તો પછી આખું પર્યુષણ બોધ આપ્યો હોય ને, સંવત્સરના દિવસે કહે છે શ્રદ્ધા પરમ દુલ્લા કે આ તમને લેશન આપીએ છીએ. આવતા પર્યુષણમાં જ્યારે ભેગા થાવ ત્યારે હું સંવત્સરના દિવસે પૂછીશ કે આખું વર્ષ દરમિયાન તમે શ્રદ્ધા પરમ દુલ્લા વિશે શું વિચાર્યું એ કહેજો મને. હમણાં જાઓ કે બધા જમી લ્યો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.